જીવન રથના સારથી તારું મારું મનથી મૂકો ભક્તિ કેરો પંથન ચૂકો હૈયું મારું કદી ન વિસરે આ દુનિયા છે સ્વાર્થી એ મારા જીવન રથના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. ખુદ પોતે નોકર બને છે અને દાસ બનવામાં નોકર બનવાનો ફાયદો બહુ મોટો છે. કારણ કે આ ભૌતિક જગતમાં જે વ્યક્તિ આધ્યાત્મિક પ્રચાર કરે છે અને આધ્યાત્મિક પ્રચારમાં પણ સેવાના ડિપાર્ટમેન્ટ છે. અર્ચ વિગ્રહની સેવા કરવી, પ્રચાર કરો, કીર્તન કરો, સંગીત ગાઓ, શ્રવણ કરો, આ બધી સેવા છે. પ્રસાદ બનાવો, આ તે ચપ્પલ સેવા, આ બધી સેવા છે. આધ્યાત્મિક જગતમાં જે ભગવાનની સેવા કરીએ ને એમાં નિકૃષ્ટ સેવા માનવામાં આવે ચપ્પલની સેવા. તમને ખબર છે કે ચપ્પલની સેવા કોઈ ન અડે. હા, એવા તો કોઈના થોડા ખાડા અડાડ અપવિત્ર થઈ જઈએ, પણ અહીંયા કોઈ ખાડા અડતું નથી, હા ઉપાડી જ જાય છે. પણ કોઈ વાંધો નહીં. સત્સંગમાં જે વ્યક્તિ કથા સાંભળવા આવે છે ને એના ખાડા પણ પવિત્ર થઈ જાય. લઈ જવાળો પણ પવિત્ર થઈ જવાનો, હલવાઈ જવાનો. પ્રભુપાદજીની બુક ટાઈમ બોમ્બ છે, જેને લીધી ને એ બોમ્બ ફૂટવાનો. ચપ્પલ ની સેવા આધ્યાત્મિક ભગવાનની સેવા કરવા નિકૃષ્ટ વર્તમાન સમયમાં. અને શ્રેષ્ઠ સેવા કઈ ગણાય તો કે અર્ચ વિગ્રહની પૂજા. અને શ્રેષ્ઠ સેવા તો જે પ્રચાર કરતો હોય, પ્રવચન કરતો હોય, હજારો લોકો બેઠા હોય સામે, અને એ શ્રેષ્ઠ સેવા કહેવાય નહીં. હા, આધ્યાત્મિક જગતમાં કદાચ લોકોની દ્રષ્ટિએ પ્રચાર કરવા વાળો શ્રેષ્ઠ ગણાય, પરંતુ ભગવાનની દ્રષ્ટિએ આ બધી સેવા સમાન છે. કોઈ સેવા પ્લસ માઇનસ નથી. એ અર્ચ વિગ્રહની પૂજા કરતો એ પૂજારી હોય કે એ વ્યાસપીઠ પર બેસીને ભગવાનનો પ્રચાર કરવાળો હોય કે નીચે બેસીને ભાગવત કથા કરવાવાળો હોય કે નીચે બેસીને સંગીત વગાડવાવાળા હોય કે નીચે બેસીને કથા સાંભળવાવાળા હોય કે જે જૂતાની સેવા કરવા હોય, પ્રસાદની સેવા કરવાવાળો હોય, આ બધાની સેવાને ભગવાન સમાન માને છે. પરંતુ જે વ્યક્તિ ચપ્પલની સેવા કરે છે, ભગવાન આ સેવાને સૌથી શ્રેષ્ઠ માને છે. કારણ કે આધ્યાત્મિક જગતમાં અત્યારે જે આધ્યાત્મિક સેવામાં જે સૌથી નીચેની સેવા છે ને એ ભગવાનના ધામમાં શ્રેષ્ઠ સેવા છે. ભગવાન પહેલા એની વધામણી કરશે. અમારી જે વક્તા તો છેલ્લે આવવાના છે, ફાળીઓ નાખીને. એનો વારો છેલ્લો છે. પહેલા તો અહીંથી શરૂ થાય. કોણ છે ચપ્પલમાં? હાલો ઉપાડો પ્રસાદ. કારણ કે દરરોજ પ્રસાદ રસોડામાં આટો મારવા જાઉં છું. કારણ કે બધા રસોઈયાની ઈચ્છા છે કે મારે પ્રભુજી આવે ને અમને સારું લાગે, એટલે હું જાઉં છું રસોડામાં. દરરોજ પેલા કથામાં આવતા તો એ બિચારા પ્રસન્ન થાય છે. એમ ભગવાન પેલા ચપ્પલ કોણ કરે છે? ઉપાડો. પ્રસાદ સેવા ઉપાડો. એમ કરતા કરતા અર્ચ વિગ્રહની સેવા ઉપાડો. પછી વાહીથી શરૂ કરે. વિચારો. પછી આ સંગીત વાળાને ઉપાડે, કારણ કે એની વગર તો મજા ન આવે. અને પછી આ બ્રાહ્મણોને ઉપાડે. છેલ્લે કોનો વારો આવે? મારો, 80 નો છેલ્લે વારો આવે. બોલો, ભગવાન પાસે પહોંચવાનો પહેલા વારો. કારણ કે દાસ બને ને, દાસ દાસ એટલે પાછળ પાછળ નોકર 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 છેલ્લે. અને દાસ બનવામાં ભગવાન કરતા પણ મજા વધારે છે. નોકર, દાસ એટલે કે નોકર. એક નોકર બન્યો ને ગાડી હાંકતો હોય શેઠની, અને શેઠ વાહે બેઠો હોય, અને વાહે બેઠો બેઠો કે એ જમણી બાજુ લઈ જા, ડાબી બાજુ લઈ જા. શેઠ ભગવાન છે અને નોકર ભગવાનનો ભક્ત છે, પણ મજા ભગવાન કરતા એના ભગતને વધારે આવે. કેમ? કારણ કે જયારે શેઠ એમ કે એસી ચાલુ કર, તો એસી ચાલુ કરે ને તો એસી ની પહેલી ફૂંક નોકરને આવે, બીજી ફૂંક શેઠને જાય. એમ ભગવાનની ભક્તિ કરતા કરતા ભગવાન કરતા આનંદિત પેલા એના ભગત થાય છે, એની સેવા કરવા સ્વયંસેવક. એટલા માટે હું ખૂબ આભારી છું આ સ્વયંસેવકોને કે જેમણે ખૂબ તન મનથી બહુ સુંદર રીતે આ ભગવાનને પ્રસન્ન કરવા માટે, આ ભાગવતને સત્યને સફળ બનાવવા માટે આ ભાગવત સત્યના યજ્ઞમાં પોતાની આહુતિ આપી.
એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું. અને આજે વિશેષ 12 વાગી ગયા છે, કારણ કે સમય પ્રમાણે આપણે ચાલીએ છીએ, તમને ખબર છે. અક્રુજી તો ગયા છે, હવે પાછા બપોર પછી લાવશું જો આવે તો. અને જો મજા આવી ગઈ વૃંદાવનમાં તો નોય આવે. એ કે આપણી ઉપર થોડું હાલે છે, તો ભગવાન મોજીલો છે ભાઈ. કેમ? જન્માદશ્ય અન્વયાત ઇતર ચ ચર્થેષુ અભિજ્ઞ સ્વરાટ. એને અમે કોઈનું પોતાને ફાવે એમ જ ચાલે. એમાં કથા કઈ હું નથી કહેતો, હું તો એક ખાલી કેમ સ્પીકર છું, માઇક છું. આ માઇક તો ગુરુ ગૌરાંગની કૃપાથી, આ બ્રહ્મબદ્ધ ગૌડી સંપ્રદાયમાં આવનાર સમસ્ત વૈષ્ણવજનોના કૃપા દ્રષ્ટિથી, એના આશીર્વાદથી, એનું સાંભળેલું કીધેલું શિક્ષા, દાઢ, ફડકાર, આ બધું નીકળે છે અંદર. તેમાં કઈ હું કઈ બોલતો નથી, કારણ કે મને કઈ આવડતું નથી. કારણ કે હું નાનો હતો ને ત્યારે ગલોટિયા બહુ મારતો મારા મામાના ઘરે. ત્યારે અમારા વાલજી મામા કહે છે કે આ હે કરમજી આ ભાણાનું શું થાય કે નાના છે, ભક્તિમાં નવજાત શિશુ હે, ચાલતા આવડતું નથી. આ તો બધું ગુરુ ગૌરાંગ અને કંઈક સંબંધો, કંઈક માતા પિતાની પુનાઈ, એ આ બધું જોઈન્ટ થાય ને ત્યારે સત્સંગ મળે છે, ત્યારે એક વિવેક બુદ્ધિ મળે છે, જ્યારે રામની કૃપા મળે છે. બિન સત્સંગ વિવેક ન હોય, બિન સત્સંગ વિવેક. આ વિવેક બુદ્ધિ, આ બુદ્ધિ ત્યારે તો આપે છે ભગવાન. દદામિ બુદ્ધિ યોગમ તમ યેનમામ ઉપયાંતિ તે. કેમ? ભજતા પ્રીતિપૂર્વકમ. પ્રેમપૂર્વક ભગવાનનું ભજન કરશો ને એકડો ભલે ન આવડે છતાં પણ ભગવાન મિનિસ્ટર બનાવી દેશે તમને. બિન સત્સંગ વિવેક ન હોય, બિન સત્સંગ વિવેક ના હોય, બિન સત્સંગ વિવેક ન હોય, બિન સત્સંગ વિવેક ના હોય. રામ કૃપા બધું ભેગું થઈ જાય ને બધી, અને બધું ભેગું થાય ને ત્યારે આ બધું નીકળે છે. કેમ વિશેષ ધન્યવાદ આ ભાગવતના સત્રને ખૂબ સુંદર રીતે પોતાની સેવા કરવા વાળા બધા ભક્તોનો અને બધા મહેમાનોનો પણ, કે બહુ સુંદર રીતે એકાગ્ર ચિત્ત થઈને બધા બેઠા રહે છે અને સાંભળે છે. હું આ સત્રને વિરામ આપું છું. જો ભગવાનની ઈચ્છા હશે તો ક્રુજી પાછા આવશે, નકર તો પાછા સુરત જવાનું જ છે. સુરત ભલે પાછા જાઓ, અહીં આ ગેટીને મૂકીને સુરત ભલે પાછા જાઓ, એમાં ભાગવતને મૂકીને સુરત નહીં જતા. ભાગવતને હૃદયમાં ધારણ કરીને જાજો તો સુરત પણ વૃંદાવન ધામ બની જશે. तो बस आप सबसे यही अनुरोध है. धन्यवाद. खूब प्रेम से और भाव से इस कथा का श्रवण कर रहे हो. आइए भागवत का विराम देते हुए 3 बार महामंत्र का उच्चारण. हरे कृष्णा 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 हरे हरे, हरे राम हरे हरे कृष्णा 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 हरे हरे राम हरे राम 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 हरे हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे
કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો સતત 7 દિવસથી આ ભાગવતની કથા આપણા ગામની અંદર વહી રહી છે. તો ખૂબ ભાગવતનો અંત પણ થવા જઈ રહ્યો છે. તો પ્રભુજીએ આજના સત્રની અંદર આપણને ભાગવતની મહિમા વિશેની જાણ કરી. તો ભાગવત એ સનાતન ગ્રંથ છે. તો એનું પ્રમાણ શું છે કે ભાગવત કેમ સનાતન ગ્રંથ છે? તો પ્રથમ દિવસના બીજા સત્રની અંદર પ્રભુજી આપણને વાત કરી હતી કે વેદવ્યાસ મહારાજે બધા શાસ્ત્રોને લખ્યા અને અંતે શ્રીમદ ભાગવતની વેદવ્યાસ મહારાજે રચના કરી. તો એ બધા શાસ્ત્રોને લખ્યા પછી અંતિમ જો કોઈ શાસ્ત્ર હોય તો એ છે શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવતને લખ્યા પછી વેદવ્યાસ મહારાજે એક પણ શાસ્ત્રની રચના કરી નથી. તો એક પ્રમાણ આપણને મળે છે કે આગળ ઘણા બધા એને પુરાણો લખ્યા, ઉપનિષદો લખ્યા, એની અંદર ભાગવતની મહિમા છે. એ પદ્મ પુરાણ કયો, સ્કંદ પુરાણ કયો કે ભવિષ્ય પુરાણ કયો, કોઈ પણ પુરાણ લઈ લો, ભાગવતની રચના નહોતી થઈ એ પહેલા પણ ભાગવતનું મહાત્મય એ પુરાણોની અંદર લખાઈ ગયું. તો આપણને આ પ્રમાણ મળે છે કે ભાગવત એ ભગવાનનો એક સનાતન ગ્રંથ છે. ભગવાનનું વાંગમય સ્વરૂપ છે અને શબ્દમય રૂપ છે. આ કળિયુગની અંદર ભગવાનના 3 રૂપ છે. એક તો શબ્દમય રૂપ, એક તો હરિનામ રૂપ અને અર્ચન વિગ્રહ, જે આપણી સમક્ષ આપણી સામે રાધા બિરજુ એ વ્રજનિધિની જેમ આપણી સમક્ષ ઊભા છે. તો ભક્તો, ભાગવતની કથા તો અનંત છે, એનો કોઈ અંત નથી. પણ વિશેષ એક બીજી વાત, જો ભાગવત આ પૂર્ણ થઈ છે તો ભાગવત ગ્રંથ કેટલો મહાન છે આપણી માટે. તો થોડાક વર્ષો પહેલાની વાત છે કે આજે જે થોડાક વર્ષો પહેલા મથુરાની અંદર ઔરંગઝેબનું શાસન હતું. એ શાસન કરવા માટે આવ્યો હતો. તો એ 6 મહિના સુધી એ મથુરાની અંદર રોકાણા હતા પોતાના સૈનિકો સાથે. હજારો સૈનિકો હતા. જ્યારે એ રોકાણા હતા, એ 6 મહિના રોકાણા ને, તો આપણી જે ભારત ના વેદો હતા, જે સંસ્કૃતિ હતી, જે શાસ્ત્રો હતા, એને સળગાવ્યા હતા. સળગાવી અને પોતે ખોરાક લીધો હતો. એ સળગાવી અને એનો પોતાનું જીવન વ્યાપ્ત કર્યું હતું 6 મહિના સુધી. અને જ્યારે આપણા ભારતના શાસ્ત્રોને એને સળગાવી દીધા, ત્યારે માત્ર 6% શાસ્ત્રો એ સમયે આપણી પાસે હતા. તો એ સમયે હાહાકાર મચી ગયો બધા ઋષિઓની વચ્ચે અને વૃંદાવનના સંતોની વચ્ચે કે હવે આ ભારત દેશની સંસ્કૃતિ તો આ મુસ્લિમ ઔરંગઝેબે નાશ કરી દીધી, હવે શું થશે? અને ત્યારે એક નિષ્કર્ષ નીકળો કે વૃંદાવનના સંતોએ કીધું અને ત્યાર પછી આચાર્ય શ્રી પ્રભુપાદજીએ પણ કીધું કે કોઈ વાંધો નહીં, જેટલા પણ શાસ્ત્રો છે નષ્ટ થઈ જાય અથવા એને સળગાવી દેવામાં આવે તો પણ કોઈ વાંધો નહીં, પણ ભાગવત એક શાસ્ત્ર એવું છે જે મનુષ્ય જીવનને ભગવત ધામના અધિકારી બનાવવા. એક શાસ્ત્ર કાફી છે ખાલી, એ છે આ ભાગવતની મહિમા. તો ખૂબ આપણા ભાગ્ય છે, આવી શુદ્ધ પરંપરાના ભક્તો આપણને આ ભાગવતની કથા કહી રહ્યા છે. તો ભાગવત એ રોગી માટે ઔષધિની સમાન છે. જેમ કે પરીક્ષિત મહારાજ, એમને 7 દિવસનો શ્રાપ મળ્યો હતો અને એ આ ભાગવતને સાંભળી અને ભગવાનના ધામમાં જ રહ્યા. ભાગવત એક રસાયણ પણ છે. માતા દેવહૂતિ, જેને કપિલ પાસેથી આ ભાગવતનું જ્ઞાન સાંભળ્યું, કારણ કે રસાયણની મદદથી દવા બને છે. અને આ બેથી પર થવું હોય તો એ ભાગવત અમૃત પણ છે, જે આપણી ગોપીઓ નરસિંહ મહેતા, મીરાબાઈ, ગંગા સતી, પાનબાઈ, જે આપણે કળિયુગની અંદર થઈ ગયા, અને દ્વાપર યુગની ગોપીઓ, બીજા એવા ઘણા ભક્તો છે એ આ ભાગવતને અમૃત સમાન સમજી અને ભગવાનના ધામમાં વહી ગયા. તો ખૂબ સુંદર પ્રભુજીએ આપણને આ ભાગવતની કથાની સમજૂતી આપી. પણ આજના સત્રમાં ભાગવતની કથા બહુ ઓછી થઈ છે, કારણ કે સતત આપણે 6 દિવસથી ભાગવતની કથાનું શ્રવણ કરતા આવ્યા છે. એ રાજા મહારાજાઓની, ભક્તોની અને ભગવાનની પણ. તો પ્રભુજીને આજે આપણને ફિલોસોફી, ઉપદેશામૃત વાત કહી કે આપણે કથા તો સાંભળી, કથા તો આપણે ઘણી વાર સાંભળી છે, પણ એને જીવનમાં કઈ રીતે ઉતારવી, એનો ઉપદેશ શું છે કે મનુષ્ય જીવન મળ્યું છે તો એની કથાને જીવનમાં આચરણમાં કઈ રીતે લાવવું, આપણું જીવન કઈ રીતે જીવવું, આ ઉપદેશાત્મક વાત આ સત્રની અંદર આપણને પ્રભુજીએ કરી છે. તો આપણે આવો એનો પ્રેમ અને ભાવથી અને હૃદયથી પ્રભુજીનો હરે કૃષ્ણ મહામંત્ર બોલી અને આભાર વ્યક્ત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અહીંયા ઉપર જે મહેમાનોનું નામ લેવાય તો ઝડપથી સ્ટેજ ઉપર આવે. આ પરિવાર એમનું સ્વાગત કરવા માંગે છે. સભાડિયા પરિવારના ગોર માતા શ્રી મંજુલાબા. હરે કૃષ્ણ. હંસાબેન તથા લાલજીભાઈ ની જે દીકરી છે એનું આ કથા પૂર્વ પહેલા એક્સિડન્ટ થયું હતું અને એનો પગ કપાઈ ગયો હતો. એ આ કથાના રસપાન નથી કરી શકતા
પણ તેમના સાસુ સસરા જમાઈ પણ આ કથાનું રસપાન નથી કરી શક્યા. તેમનું દુઃખ આપણે વ્યક્ત કરીએ છીએ, તો એને પ્રાર્થના કરીશ. અને ફ્રેક્ચર થઈ ગયું છે, તો એને પ્રાર્થના કરી અને કથામાં આવું હતું, પરંતુ હવે આવી નથી શક્યા. તો હું હંસાબેન અને લાલજીભાઈને પ્રાર્થના કરીશ કે અમારા ભક્તો તરફથી એમને એક ભાગવતમનો સેન્ટ ભાગવતમ આપવાની છે, તો સ્ટેજ ઉપર આવે. હરે કૃષ્ણ. કોઈ પોતાનું સ્થાન છોડે નહીં. હજી ભાગવતની આરતી બાકી છે અને બધા મહેમાનોનું સન્માન પણ બાકી છે. અને અમારા સ્વયંસેવકો જે છે, અમારા 100 યુવાનો કે જે ગણ હોય, એ લોકોને મારા હાથે કંઠી બાંધવી છે. મેં કીધું હું હજી બરાબર કંઠી નથી બાંધતો, તમને કેમ બાંધવી મારે? પણ પ્રભુપાદજીને અર્પણ કરીને બાંધવાની છે. અને બધાને હરિનામ જપ પણ શરૂ કરવું છે. તો આ બધા જેટલા પણ સ્વયંસેવકો છે એને પણ અહીં આપવામાં આવશે. સભાડિયા પરિવારના ગોર માતા શ્રી મંજુલાબેનનું સ્વાગત ભીખાભાઈ કરશે. તો ઝડપથી આ બે સ્ટેજ ઉપર આવી જાય. વિડીયો ઓપરેટર શ્રી ગાયત્રી સ્ટુડિયો કૌશિકભાઈ પાલિતાણાવાળા સ્ટેજ ઉપર આવી અને પ્રભુજી પાસેથી શાલ ગ્રહણ કરે. વિનુભાઈ નાગજીભાઈ તુફણિયાવાળા પ્રભુજી પાસેથી શાલ ગ્રહણ કરે. ઝડપથી સ્ટેજ ઉપર આવે આ બંને મહેમાનો. એક નૃત્ય નાટિકા પણ છે, તો કોઈ પોતાનું સ્થાન છોડે નહીં. હજી 10-15 મિનિટ થશે, કારણ કે ઘણા બધા મહેમાનોનું આજે સ્વાગત કરવાનું છે અને અંતિમ દિવસ પણ છે. તો કોઈ પોતાનું સ્થાન છોડે નહીં. આવો મહેમાનો આવી રહ્યા છે, તો આપણે એમનું સ્વાગત કરીએ. મહામંત્ર બોલી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હંસાબેન તથા લાલજીભાઈને અમારા તરફથી ખાલી એક બુક આપવામાં આવે છે. પછી એમના ઘરે સુરત ભાગવતમનો સેન્ટ આપવામાં આવશે, કે જે એમની દીકરી બેઠા બેઠા શાંતિથી વાંચે અને એના ઘર પરિવાર પણ વાંચે. તો પ્રેમથી આપણે 3 વાર હરિબોલ બોલીને સ્વાગત કરશું. હરી બોલ હરી બોલ હરી બોલ. અત્યારે બપોરની આરતી ભીખાભાઈ તથા લાલજીભાઈની બહેનો તથા એમની દીકરીઓ તથા ખોડા દાદાનું પરિવાર તેમજ તમામ સ્વયંસેવકો ભાઈઓ આ મંચ ઉપર આવી અને ભાગવતની આરતી કરશે. જેને આ કથાની અંદર નાની મોટી કોઈ પણ સેવા કરી હોય, થોડી પણ સેવા કરી હોય, ઉંમરમાં નાના હોય કે મોટા, બધા જ ભક્તો આ સ્ટેજ ઉપર આવી અને આ ભાગવતની આરતીનો લાભ લે એવી આ પરિવારની ઈચ્છા છે. મુંબઈથી અમારા મિત્ર પરમ પ્રકાશ પ્રેમ પ્રકાશ આવ્યા છે. પ્રકાશ માટે સેલધર પ્રભુ પ્લીઝ પધારો 2 મિનિટ. આપણે એમનો પણ આભાર વ્યક્ત કરશું. આપણી વચ્ચે ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ અહીં ઉપસ્થિત છે, તો સ્ટેજ ઉપર આવી આ પ્રભુજી એમનું સ્વાગત કરશે. તો સ્ટેજ ઉપર આવે પ્રવીણભાઈ રાઠોડ ધારાસભ્ય શ્રી. પાલીતાણાના ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ સ્ટેજ ઉપર આવી અને પ્રભુજી એમનું સ્વાગત કરશે. હરે કૃષ્ણ. આપણી વચ્ચે મુંબઈથી પણ ઘણા વૈષ્ણવ ભક્તો આવ્યા છે. પરમ પ્રકાશ પ્રભુ, સેલધર પ્રભુ, લોહિતાસ પ્રભુ. તો એમનું આપણે 3 વાર મહામંત્ર બોલી, 1 વાર મહામંત્ર બોલી અને એમનું સ્વાગત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. વિશેષ એક અમારા અતિથિ ડોક્ટર વિરડિયા, જેઓ અમારા પ્રોગ્રામની અંદર રોજ મહિનામાં 1 વાર રોજ પ્રસાદ આપે છે. તો આવો આપણે એમનું પણ સ્વાગત કરીએ. તેઓ અહીં ઉપસ્થિત છે. હરે કૃષ્ણ મહામંત્ર બોલીને હરે કૃષ્ણ 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 હરે હરે,
હરે રામ 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 હરે હરે. આવો ડોક્ટર વિડડિયાનું આપણે સ્વાગત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે. અમને બહુ પ્રોગ્રામમાં હેલ્પ કરે છે. વરાછાનો જે પ્રોગ્રામ ચાલે છે એમાં એમનો પ્રસાદ મહિને એકવાર એમના તરફથી હોય છે અને 2 હોસ્પિટલ પણ એમને ખોલી છે. ભગવાન કરે કે દર્દીઓને રિપેર કરતા કરતા ધીરે ધીરે હરિનામથી પણ રિપેર કરે. હરે કૃષ્ણ. તો અંતિમ આજનો આ દિવસ છે, તો અમારા બધા ભક્તો તરફથી બધા ભક્તોની એવી ઈચ્છા હતી કે ભીખાભાઈ અને આ પરિવારે જે કાંઈ અમને આ સગવડ આપી છે 7 દિવસ રોકાવા માટેની અને પ્રસાદ લેવાની, તો આ બધા ભક્તો એમનો આભાર વ્યક્ત કરવા માંગે છે. અને કાંઈ પણ ભૂલ થઈ હોય અમારથી તો આ બધા ભક્તો આ મંચ ઉપરથી બધાની વતી અહીંથી માફી માંગવામાં આવે છે કે કંઈ પણ ભૂલ થઈ હોય તો એને માફ કરો. અને આ સમજણ એ આ પરિવારની અંદર દેખાય છે, કારણ કે એમના બધાય સ્વયંસેવકો ભાઈઓનો અને ભીખાભાઈ અને એમના પરિવારનો ખૂબ સુંદર બધાની સાથે એમનો વ્યવહાર રહ્યો છે. અને આવો વ્યવહાર અમને હજી સુધી કાંઈ પણ જોવા નથી મળ્યો. તો ખૂબ આભારી છીએ અમે એમના કે એટલી બધી 7 દિવસ સુધી, બહુ મોટી વાત કહેવાય કે ભક્તોને બોલાવવા અને 7 દિવસ સુધી એમને પ્રસાદ લેવડાવો, એની માટે સારી એવી વ્યવસ્થા કરવી. તો અમે એમના ખૂબ આભારી છીએ. અને કાંઈ ભૂલ થઈ હોય તો ફરીવાર એમની પાસે માફી પણ માગીએ છીએ. તો અમે એમના આભાર વ્યક્ત કરવા માગીએ છીએ. તો આવો હરે કૃષ્ણ મહામંત્ર બોલી અને એમનો આપણે આભાર વ્યક્ત કરીએ કે એટલી બધી સુંદર વ્યવસ્થા બદલ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જરૂરી એનાઉન્સમેન્ટ કે પ્રભુપાદજીના બુક જે પ્રભુજીએ આપણને કથા કરી એ તો આપણને ટૂંકમાં કથા કરી છે. આપણે જીવન કઈ રીતે જીવવું, જન્મ શું છે, મૃત્યુ શું છે, ગુરુ કોને કહેવાય, ભગવાન કોને કહેવાય, અને તમારા વ્યવહારિક જીવનમાં ભક્તિને કઈ રીતે આગળ વધારવી, જો આ વિશે તમારે વિસ્તારથી માહિતી જોતી હોય તો પાજળ ઇસ્કોન સંસ્થાના આચાર્ય શ્રી પ્રભુપાદજીએ ખૂબ બુક લખી છે, સુંદર સુંદર. જે બુક વાંચી ઘણાના જીવન પરિવર્તન થયા છે. જો તમારે તમારું જીવન શુદ્ધ અને પવિત્ર બનાવવું હોય તો આ બુકને વાંચી અને તમારા જીવનને સુંદર બનાવો. તો પ્રભુપાદજીની બુક ઘણી બધી પાછળ મળશે, તો તમે ત્યાંથી લઈ શકો છો. અને આ નવા વર્ષના કેલેન્ડર પણ આવી ગયા છે, તો એ કેલેન્ડર તમારે લેવા હોય તો પાછળથી તમે લઈ શકો છો. અને પ્રભુજીની ભાગવત કથા આગળ પણ થઈ ચૂકી છે અને પ્રભુજીના પ્રવચન પણ છે 1-2 કલાકના, તો તેની સીડી પણ પાછળ મળશે. જો તમારે એને સાંભળવી હોય તો તમે પાછળથી લઈ શકો છો. અને અમારા ભક્તોએ જે દરરોજ એક અમારો રથ છે બુકનો, પ્રભુપાદજીની જે ઈચ્છા હતી એ રથ દરરોજ અલગ અલગ ગામે જાય, આજુબાજુના બધા ગામે જઈને આ 7 દિવસમાં 1.5 લાખ રૂપિયાનું બુકનું વિતરણ કર્યું છે પ્રભુપાદજીનું. હરે કૃષ્ણ. તો સુરતમાં આ મૂર્તિમાન પ્રભુજી દ્વારા ઘણા બધા સત્સંગ પ્રોગ્રામ ચાલે છે. તમે ઘણા બધા ભક્તો સુરતથી આવ્યા હશો, તો તમે કદાચ આ સત્સંગ પ્રોગ્રામમાં ન આવતા હોય તો એડ્રેસને તમે નોંધ કરી શકો છો કે કઈ કઈ જગ્યાએ આ પ્રોગ્રામ ચાલે છે. દર મંગળવારે કતારગામ વિસ્તારની અંદર પ્રોગ્રામ ચાલે છે, જેનું એડ્રેસ અખંડા આનંદ કોલેજ, ભેડ રોડ, દર મંગળવારે. દર બુધવારે યોગી ચોક SVS સરસ્વતી વિદ્યાલય, દર શુક્રવારે અલ્પા રેસ્ટોરન્ટ મિની બજાર, દર ગુરુવારે અમરોલી છાપરા ભાઠા રોડ કોમન પ્લોટમાં. રાત્રે આ બધા સત્સંગનો ટાઈમ રાત્રે 8:30 થી 10:30 છે. તો જે કોઈ આ વિસ્તારમાં આજુબાજુમાં રહેતા હોય તો તમે આ પ્રોગ્રામનો લાભ લઈ શકો છો. અને દર શનિવારે તમારે કોઈ પણ શુભ પ્રસંગ હોય કે અશુભ પ્રસંગ હોય અને તમારે સત્સંગ પ્રોગ્રામ રાખવો હોય તો એ આ સત્સંગમાં આવી તમે મળી શકો છો. અને વધારે માહિતી જોતી હોય, તમે આ પ્રોગ્રામમાં આવવાની ઈચ્છા ધરાવતા હોય તો પાછળ તમારું નામ લખાવી શકો છો. તમારે આ જ્યારે આ પ્રોગ્રામ હોય ત્યારે તમને મેસેજ આવશે. તો જરૂરથી જરૂર આ પ્રોગ્રામનો લાભ લેવા માટે આવજો. કારણ કે પ્રભુજીએ આપણને જે કથા કરી તો ખૂબ ટૂંકમાં આપણને કથા કરી છે, પણ ભાગવતના એક વિષય ઉપર અને એક શ્લોક ઉપર આપણને એ પ્રવચનોમાં એ આ સત્સંગોની અંદર કથા છે. જો એનો તમારે લાભ લેવો હોય તો તમે જરૂરથી જરૂર આ સત્સંગ પ્રોગ્રામનો લાભ લેવા માટે પધારજો. હવે આ પરિવારના સ્વયંસેવકો અને પરિવાર તરફથી એ લોકો પોતાનો ભાવ જે 7 દિવસની ભાગવત કથાને અહીંયા લોકોએ બિરાજમાન કરાવે છે ભાગવતને, તો એ ભાગવતની વિશે
અને પોતાનો ભાવ વ્યક્ત કરવા માગે છે. તો એવા કાંતિભાઈ, શ્રી ક્રાંતિભાઈને વિનંતી કરશું કે સ્ટેજ ઉપર આવી અને પોતાના પરિવાર તરફથી જે કાંઈ એમનો જે ભાવ છે સ્વયંસેવકો પ્રતિ, વક્તા પ્રતિ કે આ ભાગવત પ્રતિ, તો એ પોતાનો ભાવ આપણી સમક્ષ પ્રગટ કરશે. શ્રી ક્રાંતિભાઈને વિનંતી કરશું કે સ્ટેજ ઉપર આવે. Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare. Krishna, Krishna, His love, His Krishna, Krishna, His love, પોતાનું સ્થાન કોઈ છોડે નહીં. હજી ભાગવતની આરતી બાકી છે અને એક સુંદર નૃત્ય નાટિકા પણ છે અને હજી ઘણા મહેમાનોનું સ્વાગત કરવાનું બાકી છે. મોડું હજી કાંઈ થયું નથી, એટલા માટે બધાય શાંતિથી બેસી રહે અને પોતાનું સ્થાન કોઈ છોડે નહીં. આ બાજુ પણ બેસો, વાંધો નહીં. આ બાજુ પણ બેસો, આ બાજુ પણ બેસો, વાંધો નહીં. શ્રી ભીખાભાઈ ધનજીભાઈ સભાડિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા, આ કથાની કાર્ય વ્યવસ્થામાં સહભાગી થયેલા સ્વયંસેવકોને મારે એટલું જ કહેવાનું છે કે આવા મોટા ભગીરથ કાર્યમાં તમે જે સમયનું યોગદાન આપ્યું છે તે ખરેખર પ્રશંસનીય છે. અથવા તો હું જે કાંઈ કામ કરું છું તેમાં થેન્ક યુની પણ અપેક્ષા રાખ્યા વગર જે દિવસ રાત પ્રયત્ન કરી અને જે કામગીરી બજાવી છે તે ખરેખર આ દરેક સ્વયંસેવકો ધન્યવાદને પાત્ર છે. શ્રીમાન પ્રભુજી, આપશ્રીને એટલું કહું છું કે આ લોકોએ જે કામ કર્યું છે તે ખરેખર પાયામાં સમાઈ ગયેલા પથ્થરો જેવું કામ છે. કોઈ પણ નવી ઇમારતનું નિર્માણ થતું હોય ત્યારે શરૂઆતની અંદર પ્રથમ પાયાના પથ્થરની જરૂર પડે છે, પરંતુ ઇમારત નિર્માણ થયા પછી વાસ્તુમાં જે લોકો આવે ને તે લોકો આ ઇમારતનું એલિવેશન જોવે, ડેકોરેશન જોવે, કાંગરા જોવે, પેઇન્ટ જોવે, ફર્નિચર જોવે, પણ જે પાયામાં જે સમાઈ ગયેલા પથ્થરો છે એની કોઈ નોંધ પણ લેતું નથી. અને છતાં પણ આવી જ રીતે આજે આખું જે કાર્ય છે સંપન્ન થયું, પાયામાં દટાઈ ગયા તેની કોઈ નોંધ પણ લેતું નથી. છતાં આ કાર્યમાં જે સ્વયં સેવકોએ સેવા આપી છે તે લોકો આપણને વિડીયોમાં નહીં જોવા મળે, ફોટામાં નહીં જોવા મળે, સ્ટેજ ઉપર નહીં જોવા મળે, છતાં પણ આ લોકોએ જે કામગીરી બજાવી છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. અને આવા મોટા આયોજનને સફળતાપૂર્વક પાર પાડવા માટે પાયામાં દટાઈને જે કાર્ય કર્યું છે તે બદલ તમામ સ્વયંસેવકોનો હું આયોજકો વતી આભાર વ્યક્ત કરું છું. પરંતુ હું અહીંયા સ્વયંસેવકોના વખાણ કરવા માટે નથી આવ્યો. મારે જે ખરેખર કહેવું છે તે હવે કહું છું કે આ આખા આયોજનની અંદર સ્વયંસેવકો દ્વારા જે કાંઈ કાર્ય વ્યવસ્થા થઈ છે તેમાં આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ તરફથી પધારેલા પ્રભુજીઓ તથા માતાશ્રીઓ, આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો તમામને આપની સેવામાં અમારા સ્વયંસેવકો દ્વારા કોઈ પણ જાતની ત્રુટિ રહી ગઈ હોય અથવા તો અમારા સ્વયંસેવકો તરફથી કોઈ ગેરવ્યવસ્થા થઈ હોય, કોઈ પણ વ્યવસ્થા, પછી પ્રસાદ વ્યવસ્થા હોય, સેનિટેશન વ્યવસ્થા હોય, પાણી વ્યવસ્થા હોય, મંડપ વ્યવસ્થા હોય, સ્ટેજ વ્યવસ્થા હોય, જે વ્યવસ્થાઓ છે તેની અંદર અમારી કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો આટલું મોટું ભગીરથ કાર્ય હોવાથી અમારી શરત સૂકથી કોઈ મુશ્કેલી ઊભી થઈ હોય તો તમામ સ્વયંસેવકો વતી હું તમામ ગ્રામજનો, પ્રભુજીઓ, માતાશ્રીઓની માફી માગું છું. અને અમારી વ્યવસ્થાની અંદર તમને કોઈ તકલીફ પડી હોય એટલા દિવસો દરમિયાન તો અમને ક્ષમા કરજો, અમારી બાલિશતા સમજી અને અમને માફ કરજો. હું તમામ સ્વયંસેવકો વતી આપ સર્વની ક્ષમા માગું છું. હરે કૃષ્ણ. ધન્યવાદ શ્રી ક્રાંતિભાઈને. આવો આપણે એનું મહામંત્ર બોલી અને સ્વાગત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.
તો હવે અહીંયા ઉપરથી જે નામ બોલાય તે લોકો સ્ટેજ ઉપર આવશે, જેમનું સન્માન કરવામાં આવશે. જીવરાજભાઈ હરજીભાઈ ગોયાણી, તેમના પત્ની વસંતબેન જીવરાજભાઈ હરજીભાઈ ગોયાણીનું સ્વાગત ભીખાભાઈનું સન્માન કરશે અને વસંતબેન કમળાબેનનું સ્વાગત કરશે. તો ઝડપથી આ મહાનુભાવો સ્ટેજ ઉપર આવી જાય. જીવરાજભાઈ હરજીભાઈ ગોયાણી ભીખાભાઈનું સન્માન કરશે અને વસંતબેન જીવરાજભાઈ કમળાબેનનું સ્વાગત કરશે. ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. આ બાજુથી માતાજી આવી જાય. મહેશભાઈ વાલજીભાઈ માવાણી ભીખાભાઈનું સન્માન કરશે. કલ્યાણભાઈ ભવાનભાઈ માવાણી લાલજીભાઈ હરજીભાઈનું સન્માન કરશે. ગીતાબેન મહેશભાઈ માવાણી, હરિબોલ બોલી સ્વાગત કરીએ. હરિબોલ હરિબોલ હરિબોલ. ગીતાબેન મહેશભાઈ માવાણી કમલાબેનનું સન્માન કરશે. ગૌરીબેન કલ્યાણભાઈ માવાણી હંસાબેન લાલજીભાઈનું સન્માન કરશે. શ્યામબાઈ બેન જે ભીખાભાઈના ફઈ થાય છે, શ્રી મૂર્તિમાન પ્રભુજી એમનું સ્વાગત કરશે. જેટલા નામ લેવાના તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય, એક પછી એક, કારણ કે આપણી પાસે હવે સમય નીકળતો જાય છે. તો ઝડપથી સ્ટેજ ઉપર આવવા એમને પ્રાર્થના છે. Krishna Krishna Hare 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 Rama Hare Rama 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 Hare Hare Krishna 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 Hare 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 Rama Hare Rama Rama Rama. શ્યામબાઈ બેન જે ભીખાભાઈના ફઈ છે, તથા ગોવિંદભાઈ રણછોડભાઈ અને જેકીબેન જે પ્રભુજીનું સન્માન કરશે. તો જેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્યામબાઈ બેન વક્તાશ્રીનું સન્માન કરશે, તેમજ ગોવિંદભાઈ રણછોડભાઈ તથા જેકે બેનનું પણ સન્માન કરશે. આવો હરે કૃષ્ણ મહામંત્ર બોલો જોરથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.